નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલમાં। મિત્રો, આજનો વિડિયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક છે। મિત્રો, જો તમે અમાસના દિવસે તુલસીમાં આ એક ખાસ વસ્તુ બાંધી દો છો તો તમારી દરેક મનોકામના 24 કલાકની અંદર પૂરી થઈ જશે। માતાઓ અને બહેનો, જો તમે આજનો વિડિયો પૂરો જોશો અને તુલસી સાથે જોડાયેલી આ ખાસ વસ્તુ બાંધશો તો દુનિયાની કોઈ શક્તિ તમને ધનવાન બનતા અટકાવી શકશે નહીં। મિત્રો, માત્ર 5 થી 6 મિનિટ કાઢીને આ વિડિયો પૂરો જુઓ અને જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે નવી સફળતાઓ આવે છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 1 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે તુલસીમાં આ ખાસ અને ગુપ્ત વસ્તુ જરૂર બાંધવી જોઈએ। માતાઓ અને બહેનો, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સ્વયં કહે છે કે જો કોઈ વ્યક્તિ આ વસ્તુને તુલસીમાં બાંધે છે તો તેની દરેક મનોકામના પૂરી થાય છે। મિત્રો, જો તમે માતા રાણીની અને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મેળવવા માંગો છો તો સૌથી પહેલા આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય ભગવાન વિષ્ણુ લખો। સાચા હૃદયથી આ વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। માતાઓ અને બહેનો, અમે તમને જણાવી દઈએ કે તુલસી સાથે જોડાયેલ આજનો વિડિયો તમને ખૂબ ફાયદો કરશે। પરંતુ ભક્તો, જે લોકો વિડિયોને અધૂરો જુએ છે અથવા વચ્ચેથી છોડી દે છે તેમને ક્યારે સફળતા મળશે નહીં। જો તમે વિડિયો છોડવા માંગો છો તો અત્યારે જ છોડી દો, નહીંતર વિડિયોને વચ્ચેથી હોડવાથી તમે મહાપાપના ભાગીદાર બનશો, કારણ કે આનાથી તમને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થશે નહીં અને તમને નુકસાન થશે। તેથી તમે વિડિયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ જેથી અમે તમને જણાવી શકીએ કે તમારે શું કરવું જોઈએ અને શું નહીં। માતાઓ અને બહેનો, અમે તમને જણાવીએ છીએ કે આ ચેનલ તમને ક્યારે ખોટી માહિતી આપતું નથી। મિત્રો, તુલસીમાં આ એક વસ્તુ નાખો, પૈસા ગણતા ગણતા થાકી જશો, રાતોરાત માલામાલ બની જશો। નમસ્કાર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે। મિત્રો, તુલસીમાં કયું પાણી ક્યારેય ન નાખવું જોઈએ અને તુલસીની જડમાં કઈ વસ્તુ દાટવી જોઈએ, આજની આ વિડિયોમાં અમે તમને આવી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે વાતો તમને જાણવી ખૂબ જ જરૂરી છે। જો તમે આ વાતોનું પાલન નહીં કરો તો તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। જો તમે આ વાતોનું પાલન કરશો તો તમને જીવનમાં વધુ લાભ મળશે। તો ચાલો જાણીએ આજની વિડિયોમાં। આ ઉપરાંત જો તમે તુલસીના નીચે આ એક વસ્તુ બાંધી દો છો તો તમને માતા તુલસીનો ખૂબ સારો આશીર્વાદ મળે છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો સદાય નિવાસ રહે છે। મિત્રો, તુલસીનો છોડ ઘરમાં હોવો પરિવારના દરેક સભ્ય માટે લાભદાયી હોય છે। આ છોડ દરેક રીતે ઉપયોગી હોય છે। પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને નિયમિત રીતે આ છોડની પૂજા કરવાથી લાભ પણ અવશ્ય મળે છે। પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખવાની સાથે સાથે તેના નીચે આ એક વસ્તુ બાંધી દો છો તો તમને તુલસી લગાવવાનો અનેક ગણો વધુ ફળ મળે છે, કારણ કે આ એક વસ્તુ વગર તુલસી અધૂરી માનવામાં આવે છે। આ વસ્તુ જ તેને સંપૂર્ણ બનાવે છે, એટલા માટે શાસ્ત્રોમાં તેનું સૌથી વધુ મહત્વ જણાવવામાં આવ્યું છે। મિત્રો, ભારતમાં જ નહીં પરંતુ સંસારના વધારે દેશોમાં તુલસીને ખૂબ જ ગુણકારી છોડ માનવામાં આવે છે। આ છોડમાં અનેક ઔષધીય ગુણ હોવાની સાથે સાથે તેનું આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે। દરેક ધાર્મિક અનુષ્ઠાન હોય અથવા કોઈ યજ્ઞ હોય તેમાં તુલસીનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે। વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવી છે। એટલા માટે તુલસી જગત જનની છે। તુલસીને સમસ્ત દેવી દેવતાઓથી વરદાન પ્રાપ્ત છે, જેના કારણે તુલસીના પાત્રને અમૃતના ગુણોથી યુક્ત કહેવામાં આવ્યું છે। જે સ્થાન પર તુલસીનો છોડ હોય છે
તે સ્થાન પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવા જ્ઞાની ત્રિદેવનો નિવાસ હોય છે અને તુલસીની પૂજા કરવાથી સર્વ બાધાઓ એવી રીતે નષ્ટ થઈ જાય છે જેમ સૂર્યના ઉદય થતા રાત્રિનો અંધકાર નષ્ટ થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ સદૈવ હરિયાળો રહે છે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને ચઢાવવામાં આવતો ભોગમાં તુલસીના પાન અનિવાર્ય છે, કારણ કે તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકાર કરતા નથી. એટલા માટે દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસી છે તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માતાને ચુંદડી અવશ્ય ચઢાવવી જોઈએ. ઘણીવાર લોકો ઘરમાં તુલસીનો છોડ તો લગાવે છે, પરંતુ તેઓ આ ભૂલ કરે છે કે તેઓ તુલસી માતાને ચુંદડી નથી ચઢાવતા, જેના કારણે તેમને તુલસી લગાવવાનો શુભ ફળ પ્રાપ્ત થતું નથી. હંમેશા ધ્યાન રાખો કે તુલસીનો છોડ ચુંદડી વગર અધૂરો હોય છે. તુલસી ફક્ત એક છોડ નથી, પરંતુ તે દેવી છે, વિષ્ણુ પત્ની છે. આપણે તેમને આપણી માતા માનીએ છીએ, એટલા માટે તુલસીને ચુંદડી અવશ્ય ચઢાવવી જોઈએ. આથી પતિ પત્નીમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે અને ઘરમાં રહેતી મહિલાઓ શ્રદ્ધાળુ, સુહાગન અને સૌભાગ્યશાળી રહે છે. પરંતુ તુલસીને ચુંદડી ચઢાવતી વખતે તમારે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે તુલસીને લાલ રંગની ચુંદડી ના ચઢાવો. લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે અને બુધ ગ્રહ તુલસી સાથે સંબંધિત છે. મંગળ અને બુધ ગ્રહ મિત્ર નથી. બુધના અનુકૂળ શુક્ર ગ્રહ અને શનિ છે. એટલા માટે તુલસી પર લાલ ચુંદડી ક્યારેય ન ચઢાવવી જોઈએ. તમે તુલસી પર લીલા રંગની, પીળા રંગની અથવા નીલા રંગની ચુંદડી ચઢાવી શકો છો. પરંતુ ઘણા લોકો જૂની ફાટેલી ચુંદડી તુલસી પર બાંધી દે છે. આવું કરવું પણ અશુભ હોય છે. તુલસી પર નવી ચુંદડી જ બાંધવી જોઈએ. તુલસી પર ચુંદડી બાંધવા માટે એકાદશીનો દિવસ સર્વોત્તમ હોય છે. કોઈ પણ એકાદશીના દિવસે નવી ચુંદડી લાવીને તેને તુલસીના છોડમાં બાંધી દો. આથી તમને અનેક ગણો વધુ લાભ પ્રાપ્ત થશે. તુલસીને વગર ચુંદડીએ વગર ક્યારેય ન રાખો. જો ચુંદડી જૂની થઈ જાય તો ચુંદડી એકાદશીના દિવસે જ બદલવી જોઈએ. મિત્રો, તુલસીના લગ્ન પણ અવશ્ય કરવા જોઈએ. આથી મનુષ્યના બધા દુઃખોનો અંત થાય છે અને સાંસારિક જીવન સુખમાં વીતે છે. મિત્રો, કેટલાક લોકો જાણે જાણે તુલસી પાસે એવી વસ્તુ રાખી દે છે જેનાથી તુલસીનું અપમાન થાય છે. તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેની સારી રીતે દેખભાળ કરવી પડે છે, ત્યારે જ તેના શુભ ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે તુલસીના છોડ પાસે તમારે મોંથી અપશબ્દો ન બોલવા જોઈએ. તુલસી પાસે ભૂલથી પણ જૂતા, ચંપલ અથવા ઝાડુ પોતા ન રાખવા જોઈએ. આ વાત તમે માની લો કે જ્યાં તુલસીનો છોડ હોય તે સ્થાનની આસપાસ થૂંકવાથી ઘોર અનર્થ થાય છે અને ખૂબ જ પાપ લાગે છે. તુલસી પાસે પાણીથી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ. તુલસીના છોડ પાસે દીપક પ્રગટાવ્યા બાદ દીપકને ત્યાંથી હટાવી દેવો જોઈએ, કારણ કે તુલસીના નીચે બુઝાયેલો દીપક રાખવો અશુભ માનવામાં આવે છે. જે સ્થાન પર તુલસીનો છોડ હોય તે સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. એટલા માટે નિયમિત રીતે છોડના પાસે સાફસફાઈનું ધ્યાન રાખો. તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની પ્રતિમા ન રાખવી જોઈએ. સાથે જ તુલસીના ક્યારામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ પણ લગાવવો અશુભ હોય છે. તુલસીના છોડ પાસે કપડાં પણ ન સુકાવવા જોઈએ, નહીંતર કપડામાંથી ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. ધ્યાન રાખો કે તુલસીના છોડને નખથી ન તોડવો જોઈએ. આથી તુલસીનું અપમાન થાય છે. જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો તેમને કચરામાં ન ફેંકવા જોઈએ. તે પાનને તુલસીની મિટ્ટીમાં જ દબાવી દો. રવિવારના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ.
તમને યશ અને વૈભવની પ્રાપ્તિ થશે. તમારી બિઝનેસ સંબંધિત પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે માર્ગશીર્ષ અમાવાસ્યાના દિવસે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીપક જલાવો. સાથે જ ત્યાં જ ઝાડ પાસે ઊભા રહીને અથવા બેસીને નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો. માર્ગશીર્ષ અમાવાસ્યાના દિવસે કાચા ચોખાને સારી રીતે પીસીને તેમાં પીસેલા શક્કર નાખીને ગાયને ખવડાવો. સાથે જ ગૌમાતાના પગ મૂકીને આશીર્વાદ લો. આવું કરવાથી તમને ડિપ્રેશનથી જલ્દી રાહત મળશે. જો તમારી કુંડળીમાં કાળસર્પ દોષ હોય તો માર્ગશીર્ષ અમાવાસ્યાના દિવસે ચાંદીના તારથી બનેલા નાગનાગિનની વિધિપૂર્વક પૂજા કરીને તેમને શિવલિંગ પર ચઢાવો. માર્ગશીર્ષ અમાવાસ્યાના દિવસે સૂર્યદેવને અર્ઘ્ય આપતા સૂર્ય ગાયત્રી મંત્રનો જાપ કરો. આવું કરવાથી તમારામાં સકારાત્મકતા રહેશે અને તમારા મનમાં નવા વિચારો આવશે. જો તમે ધન સંબંધિત કોઈ સમસ્યાને લઈને પરેશાન છો તો આજના દિવસે લોટની નાની નાની ગોળીઓ બનાવીને કોઈ તળાવ અથવા નદીમાં જ્યાં માછલીઓ હોય ત્યાં નાખો. જો તમને ક્યારેય કોઈ પ્રકારનો ભય ન લાગે માટે સોમવતી માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે શિવલિંગ પર પહેલા શુદ્ધ પાણી ચઢાવો. પછી બિલ્વપત્રોથી શિવલિંગની પૂજા કરો. તમારા જીવનસાથીની પ્રગતિ માટે માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે સાંજના સમયે ઘરના મંદિરમાં અથવા ઈશાન કોણમાં ગાયના ઘીનો દીપક પ્રગટાવો. સાથે જ જો શક્ય હોય તો દીપકમાં કેસરના 1-2 રેસા પણ નાખો. પરિવારમાં ધનધાન્યની વૃદ્ધિ માટે અમાવસ્યાના દિવસે શિવલિંગ પર 2 મુઠ્ઠી ચોખા અર્પણ કરો. સાથે જ તમારા ઘરની સુખ સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરો. જીવનમાં અસ્થિરતા દૂર કરવા માટે માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે કોઈ બ્રાહ્મણને આદર સાથે ઘરે આમંત્રણ આપીને ભોજન કરાવો અને દક્ષિણા આપો. જો બ્રાહ્મણ ઘરે ન આવી શકે તો એક થાળીમાં ભોજન કાઢીને તેમના ઘરે મોકલી આપો. તમારા સારા સ્વાસ્થ્ય માટે માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે દૂધમાં થોડું ગંગાજળ નાખીને શિવલિંગ પર અર્પણ કરો. સમાજમાં તમારું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે તમારી સિસ્ટર-ઇન-લો અથવા તમારા ભાણેજને કંઈક ગિફ્ટ કરો. જો તેઓ હાલમાં તમારી પાસે ન હોય તો તેમને કહી દો કે તેઓ પોતાના માટે પોતે જ કંઈક ગિફ્ટ લઈ લે અને તમે પછી જ્યારે પણ તેમને મળો ત્યારે તેમને ગિફ્ટના પૈસા આપી દો. માતાઓ, બહેનો, અમે તમને ખૂબ જ જ્ઞાનવર્ધક વાત જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો અત્યારે જ કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, હર હર મહાદેવ જરૂર લખો. ચાલો અમે તમને આ પણ જણાવી દઈએ કે તીર્થ સ્નાન અને દીપદાનથી પિતૃ શાંતિ થાય છે. જે લોકોનું અકાળ મૃત્યુ થયું હોય અથવા જેમની તિથિ યાદ ન હોય તેમના શ્રાદ્ધ અને તર્પણ માટે સર્વપ્રથમ મોક્ષ અમાવસ્યાનો દિવસ શ્રેષ્ઠ રહેશે. શ્રાદ્ધ પક્ષના આખરી દિવસે તીર્થ સ્નાન કરવાની પણ પરંપરા છે. સાથે જ આ દિવસે બધા કાર્યો પછી દીપદાનનું પણ વિશેષ મહત્વ છે. પિતૃ શાંતિ માટે પીપળમાં દૂધ ચઢાવો. સર્વપ્રથમ અમાવસ્યા પર પંચબલી એટલે કે બ્રાહ્મણ, ગાય, કૂતરો, કાગડો અને કીડીને ભોજન અને પીપળાની સેવા અને પૂજા કરવાથી પિતરો પ્રસન્ન થાય છે. લોટામાં દૂધ, પાણી, કાળા તલ અને જુવાર મિક્સ કરીને પીપળાની જડ પાસે ચઢાવવું જોઈએ. શાસ્ત્રો કહે છે કે જે નરકથી રક્ષા કરે છે તે જ પુત્ર છે. આ દિવસે કરેલું શ્રાદ્ધ પુત્રને પિતૃ દોષથી મુક્તિ અપાવે છે. સરળ વિધિથી શ્રાદ્ધ કરવા માટે તિથિના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને નહાઈને સાફ કપડાં પહેરીને પિતરોની તૃપ્તિ માટે શ્રાદ્ધ અને દાન કરવાનું સંકલ્પ લો. શ્રાદ્ધ થાય ત્યાં સુધી કંઈ ન ખાઓ. દિવસના 8મા મુહૂર્તમાં શ્રાદ્ધ કરો જે 11:36 થી 12:04 સુધી હોય છે. દક્ષિણ દિશામાં મોં કરીને ડાબો પગ વાળીને ઘૂંટણને જમીન પર ટીકાવીને બેસો. પછી વૃક્ષ પર બેઠેલા કાગડા અને માછલીઓને ચોખામાંથી બનાવેલા લાડુ ખવડાવો. આવું કરવાથી પિતૃ દોષ દૂર થાય છે અને જીવનમાં શક્તિના માર્ગ ખુલે છે. આ ઉપાયથી પિતૃ દોષ ઓછો થાય છે. જો જીવનમાં કષ્ટ અને પરેશાનીઓ ચાલી રહી હોય તો માર્ગશીર્ષ અમાવસ્યાની તિથિએ તુલસી માતાની પૂજા અવશ્ય કરો.
તુલસી પૂજામાં તુલસીને જળ અર્પણ કરો અને ધૂપ દીપ પ્રગટાવીને સુહાગનો સામાન પણ ચઢાવો. પછી શ્રી હરિ મંત્રનો 108 વાર જાપ કરતા પરિક્રમા કરો. પરિક્રમા કર્યા પછી પિતરોના નામ પર દાન પુણ્ય કરો. આવું કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને ધન સમૃદ્ધિમાં આવતી અડચણ દૂર થાય છે. આ ઉપાયથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, અમાસના દિવસે આ ઉપાય જરૂર કરજો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.